ખેડૂતો માટે લડતા નેતાઓ કઈ હદે મજબૂર થતા હશે કે તેમના મોંમાંથી અપશબ્દો નીકળી જતા હશે। આવો જ એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં ખેડૂતોની મગફળી લેવાનો ઇનકાર કરી રહેલા અધિકારીને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ગુસ્સામાં ગાળો ભાંડવા લાગે છે। ખેડૂત મગફળી લઈને ગયો, પરંતુ મગફળી બે પ્રકારની હોય અધિકારી ઇનકાર કરી રહ્યા હતા, જેના કારણે આખો મામલો ગરમાયો અને ખેડૂત તરફે લલિત વસોયાએ પક્ષ લઈને અધિકારીને બેફામ ભાંડ્યા હતા। સાંભળો ઓડિયો। હેલો, લલિતભાઈ વસોયા બોલું। હા લલિતભાઈ એમ નહીં, તમે કીધું એટલે બીજી માંડવી લઈએ ધોરી। હવે તમે એને પણ એમાં સાહેબ- બે વકલ સાહેબ એક આયરે મારી નથી વાત જોખવી। મારી વાત સાંભળો તમે। બે વકલ હા. તમારે એક આયરે નથી જોખવી। ખેડૂતને આપણે જેટલી મગફળી લઈ આવવાની છે એટલી મગફળી હા. તમારે લેવાની છે। એમાં G2 હોય કે G5 હોય G35 હોય એ આપણે ક્યાં એવું જોવાનું છે? નથી, સાંભળો મારી વાત। આમાં જે રિપોર્ટ છે ને સાહેબ, હા, એમાં જાડી કે ઝીણી એક જ વકલ હાલે છે। પણ જાડી આટલી અને ઝીણી આટલી, હા, તો હું બે વાંધો આવે? નથી હાલતી, બે નથી હાલતી તો લઈ ન લઈ તો એમાં- એક કામ કરો, હવે હું હા. તમને કહું છું, તમે મને લખીને દો કે એક ખેડૂતને બે આટલી હોય ને નથી હાલતી, મને લખીને દો તમે। કાંઈ જાડી કે ઝીણી બે માંથી એક લઈએ। એક નહીં, તમે મને એમ કહો, હું તમને એમ કહું છું, મારી હારે તમે હા. ખોટી પીંજણ કરતા નહીં। હું હમણાં મીડિયા લઈને આવું હું ત્યાં, અને કારણ વગરની હા. પીંજણ થાય તમારા મામલતદાર હારે, ડેપ્યુટી કલેક્ટર હારે વાત સાહેબ, કરવી હોય તો એવું કરજો। નથી, અમને ડીસી સાહેબ ને સૂચના આપી એ પ્રમાણે DC અમે સાહેબ- હાલો, હેલો, જો તો એને બાજુ વાત તો કરો। હેલો, કોણ હા બોલો ને। કોણ વાઢેરભાઈ બોલે? હા બોલો। એમ નથી, તમે મને લખીને દો કે ખેડૂતને હા. અડધી ઝીણી ને અડધી જાડી મગફળી ઉત્પાદન થયું હોય એ નહીં લેવાની, એવું હે? તમે મને એવું લખીને દો છો ને? ના ના, હું તો કઈ લખીને નથી દેતો ભાઈ। કેમ? હું તમને મગફળી ગાઈડલાઈન હું કરીને નથી આપતા? કોપી આપી શકું ગાઈડલાઈન ની। અરે ગાઈડલાઈન ની કોપી મારે નથી જોતી। તમે મને, હું તમારી પાસે લેખિતમાં હમણાં મારો લેટર પેડ ઉપર લેખિતમાં માગું છું, હા હા બરોબર છે? તમે મને લેખિતમાં હા. દો, ખેડૂતને અડધી આ થઈ ને અડધી આ થઈ હોય હું ન લઈ શકું એમ। હમ અને ત્યાં તમારે પોલીસ બોલાવી હોય તો બોલાવજો, હું આવી ત્યાં થાય। કાંઈ હેરાન નથી કરતા અમે લલિતભાઈ કોઈને। એમ નથી તો ખેડૂતોને ખેડૂત ઝીણી ને અડધી જાડી હોય એવી હોય વાત તો તો કરવા દો મને, વાત તો કરવા દો। રાયડું પાડો તેમ થોડું હાલ છે બધું ભાઈ। હા બોલો બોલો। હાલો, હા બોલો। કાં તમે મને લખીને દો હા હા કે ભાઈ આવી રીતે મગફળી નહીં લેવાય। હા લલિતભાઈ હાલે એટલું મેં હાકી દીધું છે લલિતભાઈ। મારી વાત તમે સાંભળો, બહુ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે। ખેડૂતે હા. ઝીણી મગફળી 1 વીઘાની વાવી ને 1 વીઘાની જાડી મગફળી વાવી, ટોટલ હા. મગફળી કેટલી લેવી એ જ તમારી ગાઈડલાઈનમાં લખ્યું। ઝીણી ને જાડી તમે બે રિપોર્ટ કરો ને કે ઝીણી આટલી લીધી ને જાડી આટલી લીધી, એમાં હું જે રિપોર્ટ છે ને એમાં પૂછે છે એટલે ગમે એ પણ રિપોર્ટ તમે રિપોર્ટમાં જ પૂછે ને આટલી ઝીણી ને આટલી જાડી। કાં તમે મને કયો કે આ નથી હા. હાલતી એમ? તમારે જેની હારે ચર્ચા કરીએ જોઈ એની લે, હારે હાલો, કરી લ્યો। પેલા હું જોઈ લઉં આમાં થાય એમ છે કે નહીં એ પ્રમાણે તમે કહીશ। જોઈ લ્યો, એ ભાઈને ફોન દ્યો। હા હલો હલો હલો, હા ભીખાભાઈ, હા હા ત્યાંથી જાતા નહીં, હવે મગફળી ધરાડ દેવાની છે ને તમે કઈ સેટલમેન્ટ કર્યું એટલે તમારી હારે મારા માથે ગુઠા। હા, નો જવાના અહીંયા તમારે આવવું હોય તો આવું હવેલી હું જસદણ છું ભાઈ। અત્યારે હવેલી મગફળી ઝૂકે છે ને આપણી ઝૂકતા નથી। એના બાપને જોખવી પડે, હવે તમે ભીખાભાઈ ચિંતા કરો મારી। માનવામાં આવે છે કે વાયરલ ઓડિયો જૂનો છે। આ વિડીયોની પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ કહેવાય છે કે લલિત વસોયા, જેઓ પૂર્વ ધારાસભ્ય છે, તેમણે ખેડૂતો માટે લડી લેવાનો મૂડ બતાવ્યો હતો। દરમિયાન એ હદે ગુસ્સે થઈ ગયા હતા કે તેઓ આપો ખોઈ બેઠા અને અપશબ્દોનું પ્રયોજન કરી બેઠા હતા। તમારું શું કહેવું છે આ બાબતે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો।